સોમનાથ મહાદેવ જેવી રીતે ચંદ્ર દેવતા ઉપર આશીર્વાદ વરસાવે છે તેવી જ રીતે આપણી ઉપર પણ સોમનાથ દાદા આશીર્વાદ વરસાવે છે અને આપણા દરેક રોગો આવ્યા પહેલાં તેનો નાશ કરી દે છે। એટલે ખાસ કરીને સોમવારનો પાવન દિવસ હોય ત્યારે આ કાર્ય તો આપણે હંમેશા કરી જ લેવું જોઈએ। સોમનાથ મહાદેવનું નામ સ્મરણ ઘર બેઠા કરી લેવું જોઈએ। જો આપણાથી જવાય તો સોમનાથ દાદાના દર્શન પણ આપણે કરવા જોઈએ, પણ જો આપણે ન પહોંચી શકીએ નિત્ય દર સોમવારે આપણે તો જઈ નથી જ શકવાના, પણ જો ઘર બેઠા તેનું નામ સ્મરણ કરીએ તો 100% નહીં 1001% સોમનાથ દાદાના આશીર્વાદ આપણી પર ઘર બેઠા આવી જાય અને આપણા કાયાના રોગો હોય તો દૂર થઈ જાય છે અને જો ન હોય છતાં પણ આપણે સોમનાથ મહાદેવના જાપ કરીએ તો આવતા પહેલાં તેનો નાશ થઈ જાય છે। આવા આશીર્વાદ સોમનાથ દાદા આપણી પર વરસાવે છે। સુંદર એક આ નાનો એ વિડીયો હતો જે સોમનાથ દાદાનો હતો। સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ હર જય સોમનાથ લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો। જય સોમનાથ।